નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ તૈયાર કરેલ છે, જે આપણો PE4 વિષય છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે જોડાયેલા છે એ લોકો અને જે અન્ય યુનિવર્સિટીમાં જોડાયેલા છે તે ટોપિકના પોઈન્ટ યાદ રાખજો। શાળા વ્યવસ્થાપનની સંકલ્પના અને શાળા વ્યવસ્થાપનનું સ્વરૂપ, હેતુઓ અને કાર્યક્ષેત્ર, આ પોઈન્ટ અંતર્ગત આપણે શોર્ટ નોટ જોવાના છીએ। કેવો પ્રશ્ન પૂછાય, MCQ કેવા હોઈ શકે તે MCQની પણ ચર્ચા કરવાની છે। વિડીયો છેલ્લે સુધી જોજો। આજે આપણે ઝડપથી શોર્ટ નોટ જોઈ લઈએ પરીક્ષા લક્ષી। તો પહેલાં તો સમજી લઈએ કે શાળા વ્યવસ્થાપન એટલે શું। તમને કોઈ પૂછે કે શાળા વ્યવસ્થાપન એટલે શું, તો પહેલાં તમારા મગજની અંદર ક્લિયર હોવું જોઈએ કે વ્યવસ્થાપન એટલે શું। તો આપણને એક ખ્યાલ આવે કે વ્યવસ્થાપન એટલે ગોઠવણી, કોઈ પણ આયોજન વ્યવસ્થિત કરવું એને વ્યવસ્થાપન કહેવાય, બરાબર। આપણે નથી કહેતા ભાઈ કંઈક આયોજન કરજો, કંઈક વ્યવસ્થાપન કરજો, એટલે કંઈક એવું આયોજનની ગોઠવણીની વાત અહીંયા છે। તો શાળા વ્યવસ્થાપન છે એટલે શાળાને એડ કરી, શાળામાં જે આપણે વાત કરી એક સંકુલ લઈ લેવાનું, નજર સામે રાખવાનું, બરાબર। જે વિકસિત હોય તો એના માટે એ વિકાસ માટે શું શું અંદર જે ભૌતિક અને માનવ શ્રમ જોડાયેલો છે તે બધી બાબતો આવે, તો એ સતત ચાલતી પ્રક્રિયા છે। તો શાળા વ્યવસ્થાપનની વાત કરીએ તો શિક્ષણના ઉદ્દેશોની, હેતુઓની પ્રાપ્તિ માટે સમગ્ર ઉપલબ્ધ ભૌતિક અને માનવીય તત્વોનો સમુચિત વ્યવસ્થા એટલે શાળા વ્યવસ્થાપન। જો મેં વાત કરી એમ જ કે માનવ શ્રમ અને ભૌતિક એટલે કે બિલ્ડિંગ અને સ્ટાફ બંને હોય અને એના અનુલક્ષીને કોઈ શાળા સંચાલક અથવા પ્રિન્સિપાલથી માંડીને તમામ વહીવટો છે, બરાબર, તાસની વહેંચણીથી માંડીને તમામ પ્રક્રિયાઓ છે, એ શાળા વ્યવસ્થાપન છે। શાળા વ્યવસ્થાપનને હજુ સમજીએ તો ઘણી બધી બાબતો તમને નજરે તરશે। તો એક તો શાળા વ્યવસ્થાપન એટલે સંસ્થાના વડાની દેખરેખ, કોઈ સંસ્થા હોય ને વડો હોય એની દેખરેખ નીચે તમે કામ કરો છો એટલે સંચાલકની તમે દેખરેખમાં છો એટલે સારું કાર્ય થાય છે। શાળા વ્યવસ્થાપન એટલે શૈક્ષણિક હેતુઓ પામવા માટેનું અમલીકરણ। શાળા વ્યવસ્થાપન એટલે જૂથો મારફતે કામ લેવાની કળા। સંગઠનના નિર્ધારણ અને સિદ્ધિ માટેનું આયોજન, સંગઠન, અભિપ્રેરણા અને નિયંત્રણની પ્રક્રિયા। પ્રબંધ સાથે સંસ્થામાં અસરકારકતા માટે આયોજન અને સંસ્થાના ઉદ્દેશો સિદ્ધ કરવા આધારશિલા પૂરી પાડવી, આયોજનને લગતી જવાબદારીઓ પૂરી પાડવી। તો મતલબ મેં તમને કીધું એમ કે આમાં બીજું કંઈ જ નથી, કે આમાં જે કહેવા માંગે છે કે શું છે, તો કે શાળા વ્યવસ્થાપન એટલે એક જૂથો સાથે કામ લેવાની કળા। જૂથ છે, આપણને ખબર છે કે શાળા હોય, સંકુલની અંદર ઘણો બધો સ્ટાફ હોય, પ્રિન્સિપાલ હોય, શિક્ષકો હોય, પટાવાળા હોય, ક્લાર્ક હોય, એ જૂથો છે એની પાસેથી કામ લેવાની કળા એ શાળા વ્યવસ્થાપન છે। કોઈ એક ચોક્કસ હેતુઓ માટેનું સંગઠન છે, બરાબર, કે જેમાં શૈક્ષણિક હેતુઓના માટે આયોજન હોય, અભિપ્રેરણા હોય, નિયંત્રણ હોય, આ બધું જ હોય। હવે તમને એમ થાય સાહેબ આ પ્રબંધ એટલે શું, તો જો આ પણ તમને MCQમાં પાછળ એક મૂકેલો જ છે, પણ પ્રબંધ એટલે પણ વ્યવસ્થાપન જ થાય, એનો સમાનાર્થી શબ્દ છે। પ્રબંધ એટલે વ્યવસ્થા આપણે કહીએ ને, બરાબર છે, એટલે એ બાબતની વાત છે। હવે શાળા વ્યવસ્થાપનને સમજવા માટે મેં એને અલગ કર્યું છે। કોઈ પણ બાબતને આખું સમજવું હોય ને તો એના માટે ટુકડે ટુકડે તમે સમજો ને તો એ ટુકડે ટુકડેનું જ્ઞાન છે એ તમે સંપૂર્ણ સમજી શકો, હું એવું માનું છું। તો પહેલાં તો શાળા વ્યવસ્થાપનમાં કયા શબ્દો જોડાયેલા છે? એક તો શાળા છે, શાળામાં શું મળે તો કે શિક્ષણ હોય, અને સાથે એક સંસ્થા હોય, પ્રગતિ કરતી હોય તો એમાં શું જોવા મળે? વ્યવસ્થાપન। એટલે આખો શબ્દ બને છે શાળા વ્યવસ્થાપન। તો શાળા એટલે સંસ્થા એટલે શું, તો સંસ્થાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટેની આધારશિલા પૂર્તિ કરવી એક શાળા અથવા સંસ્થાની જવાબદારી છે। શિક્ષણના નિશ્ચિત ધ્યેયો પ્રાપ્ત કરવાનો પ્રયાસ એ શિક્ષણ છે, કે ભાઈ શિક્ષણના જે કંઈ નિશ્ચિત ધ્યેય હોય એને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે। અને વ્યવસ્થાપન એટલે અન્ય પાસે કામ કરાવવાની કળા। આ બધું ભેગું કરો એટલે શાળા વ્યવસ્થાપન આપણને સમજાઈ જાય। હવે શાળા વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર, તો શાળા વ્યવસ્થાપનમાં પ્રવેશથી લઈ પરિણામ સુધીની દરેક બાબતો લઈ શકાય છે। જ્યારથી તમે પ્રવેશ લો અને ત્યારથી જે આપણને પરિણામ મળે છે એ બાબતમાં તમે જે કંઈ શાળાની અંદર, સંકુલની અંદર બધો વહીવટ જોવો છો, તમે જે કંઈ જુઓ છો એ બધું છે શાળા વ્યવસ્થાપન છે। જેમાં આપણે કહી શકાય તો કે 8 બાબતો સમાવેશ થાય છે। શૈક્ષણિક વ્યવસ્થાપન, એક તો શૈક્ષણિક વ્યવસ્થાપન, તાસ આયોજન, આ તે ફ્રી તાસ કોનો, કયા સરનો ક્યારે તાસ હોય। નાણાકીય વ્યવસ્થાપન, આ પાયાની બાબત છે, નાણાં જોઈએ સંકુલ ઊભું કરવાનું, તો બધાને અત્યારે સંચાલક જ બનવું છે પણ નાણાકીય વ્યવસ્થાપન હોવું જોઈએ। પછી કાર્યકર વ્યવસ્થાપન, બરાબર છે, કે કાર્યકર સાથે જે કંઈ હોય આપણને ખબર છે કે જે જોડાયેલા હોય, ખાલી શિક્ષકોથી સંસ્થા નથી ચાલતી, ઘણી બધી બાબતો સાથે આપણે વહીવટી માળખાકીય સાથે જોડાયેલા હોય તો એ કાર્યકર વ્યવસ્થાપન। પછી માળખાકીય વ્યવસ્થાપન, માળખાકીય સુવિધાઓ આપણને ખબર છે, બરાબર, કે વિદ્યાર્થીઓ અહીંયા પછી પાણી, નાસ્તો, આ તે
અનેક વસ્તુઓ જે છે એ તમે સમજી જાઓ. તો માળખાકીય બાબતો છે એ વ્યવસ્થાપન. સંપર્ક અને સંવાદ આપણને આ એવું છે કે જેમાં માનવ શ્રમ પણ જોડાયેલો છે, એટલે સંપર્ક અને સંવાદ પ્રત્યાયન ખૂબ અગત્યનું છે કાર્યક્ષેત્રમાં. વિદ્યાર્થી સેવાઓ, વિદ્યાર્થીઓની જે સેવાઓ મળે છે એ શાળા વ્યવસ્થાપનમાં જોડાયેલી બાબત છે. પદ્ધતિ અને પ્રણાલી, બરાબર, ઘણી બધી શાળાઓની પદ્ધતિ પ્રણાલી જુઓ તમને અલગ જોવા મળે. ક્યાં ગુરુકુળ હોય તો અહીંયા તમને એની પદ્ધતિ પ્રણાલી, શિક્ષણ એક જ હોય, 11-12માં જ ભણતા હોય, પણ એ પદ્ધતિ પ્રણાલી કાંઈક સવિશેષ હોય. પછી સંસ્થા વિકાસ, સંસ્થાનો વિકાસ છે, આ એના કાર્યક્ષેત્ર છે. તમને કદાચ એમ પૂછી શકીએ કેટલા કાર્યક્ષેત્ર, તો 8 છે શાળા વ્યવસ્થાપનના, અને 8 તમને યાદ હોવા જોઈએ. એમાં હું કાંઈ નહીં કરી શકું, એ તમારે યાદ કરવા પડશે, સમજવા પડશે, ગોખવા પડશે. ટૂંકમાં સતત ચાલતી પ્રક્રિયા, સામાજિક પ્રક્રિયા, માનવ તત્વો સાથેની પ્રક્રિયા, કળા અને વિજ્ઞાન છે. એટલે કે શાળા વ્યવસ્થાપન એટલે શું? મારા જેવા કોઈ વ્યાખ્યા નથી આપી આપણે ભારતના, પણ બહારના હોય વ્યાખ્યા આપેલી છે. તમને વ્યાખ્યા આવડે તો બરાબર છે, એની નીચે તમારે યાદ રાખી લેવાનું, યા વ્યાખ્યા ઇન્વર્ટેડ કોમામાં લખવાની, અને કોઈ પણ એવા વિદેશીનું નામ લખી દેવાનું, બરાબર છે. પાકી કરેલી હોય, પરફેક્ટ ખબર હોય તો એ લખો તો વધારે સારું છે, પણ આ તો ન આવડતું હોય એના માટેની વાત છે. તો શાળા વ્યવસ્થાપન એટલે વિધિસર રીતે રચાયેલા માનવીના વ્યવસ્થિત જૂથો મારફતે કામ લેવાની કળા. આવું કોને કીધું છે? એલ્બર્ટે, બરાબર છે. શાળા વ્યવસ્થાપન એટલે વિધિસર રચાયેલા માનવીના વ્યવસ્થિત જૂથો મારફતે કામ લેવાની કળા. આપણે MCQ આવી ગયો છે, મારાથી એલ્બર્ટ ખોટું લખાઈ ગયું છે. આનો જવાબ શું આવે તો મને કોમેન્ટ બોક્સમાં તમે અચૂક જણાવજો, પણ વ્યાખ્યા આમ લખાય ઇન્વર્ટેડ કોમામાં અને કોને આપેલી છે. તો જો આ પણ એવું જ કહેવા માગે છે કે માનવીઓના જે શ્રમ છે એને વિધિસર રીતે જોડાયેલા છે, માનવીઓની વ્યવસ્થિત જૂથો મારફતે કામ લેવાની કળા એટલે શાળા વ્યવસ્થાપન. આમ શાળા વ્યવસ્થાપન એટલે શિક્ષણના ઉદ્દેશો માટે સિદ્ધ કરવામાં સંસ્થા દ્વારા સુચારું આયોજન, માનવીય શ્રમ સાથેની ગતિવિધિ છે. માનવીય શ્રમ છે એનો સાથ લઈને ગતિવિધિઓ ઊભી થાય છે, એનું સુચારું આયોજન હોય, અને જે શૈક્ષણિક સિદ્ધ કરવા માટેના જે હેતુ ઉદ્દેશો જોડાયેલા હોય એ છે શાળા વ્યવસ્થાપન. હવે MCQ કેવા પૂછાય, ટૂંકા પ્રશ્ન અથવા MCQ. વ્યવસ્થાપન એ કેવી પ્રક્રિયા છે? આગળ જ તમને કીધું વ્યવસ્થાપન કેવી છે? સતત, બરાબર, સતત ચાલતી પ્રક્રિયા છે. આમાં કદાચ એવું કીધું સતત નિરંતર, તો આપણે ચાલે, પણ નિરંતર એટલા માટે આપણે નથી કહેતા કારણ કે એનું અંતર છે. ક્યાંક આપણને ખબર છે અમુક અંશે છે એનો ક્યાંક અંત નથી, એવું તો નથી જ, બરાબર છે. વ્યવસ્થાપન એ અન્ય પાસે કામ કરાવવાની કળા છે. આ વિધાન કોનું છે અથવા વ્યાખ્યા કોની છે? તો અન્ય પાસે કામ કરાવવાની કળા એ કેલગેટે આપેલી વ્યાખ્યા છે. શૈક્ષણિક વ્યવસ્થાપન એ કઈ પ્રક્રિયાનો હાર્દ છે? શાળાકીય, શૈક્ષણિક, સંસ્થાકીય કે સામાજિક? તો શૈક્ષણિક વ્યવસ્થાપન એ કઈ પ્રક્રિયાનો હાથ છે? તો કે સંસ્થાકીય, સંસ્થા સાથે જોડાયેલી બાબત છે. એટલે તમે જોયું હશે અમારી સંસ્થા, બરાબર છે, અમારી શૈક્ષણિક સંકુલ સંસ્થા, એવું આપણે સાંભળીએ છીએ. સંસ્થાનો આધાર સ્તંભ કોણ છે? આધાર સ્તંભ કેવો હોય મુખ્ય? તો આમ જોવા જઈએ તો વહીવટી અને આર્થિક રીતે સંચાલક આવે, પરંતુ સ્ટાફ છે ને એને અહીંયા આધાર સ્તંભ કીધો છે. સ્ટાફ હોય, સુચારું આયોજન સાથે કામ કરતો હોય તો એ પ્રગતિના સંસ્થા છે એ શિખરો સર કરે. વ્યવસ્થાપનનું પરમ ધ્યેય શું છે? તો વ્યવસ્થાપનનું પરમ ધ્યેય શું છે? સંકલન, સંસ્થા વિકાસ, આયોજન કે મૂલ્યાંકન? તો આમાં જવાબ આવશે સંસ્થા વિકાસ, એ જ મુખ્ય ધ્યેય છે. વ્યવસ્થાપન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કયા ક્ષેત્રે પ્રચલિત થયો? ઔદ્યોગિક, શિક્ષણ, વૈજ્ઞાનિક કે કૃષિ? તો જવાબ આપણો આવશે ઔદ્યોગિક ક્ષેત્રે સૌ પ્રથમ પ્રચલિત થયો. વ્યવસ્થાપન શબ્દ કઈ સદીમાં પ્રચલિત બન્યો? 19મી, 20મી, 18મી કે 17મી? તો 17, 18, 19 કે 20? તો આમાં આપણો જવાબ આવશે 20મી સદી. વ્યવસ્થાપન શબ્દ સૌ પ્રથમ કયા દેશમાં પ્રચલિત થયો? અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ કે ભારત? તો આપણે અહીંયા આવશે અમેરિકા. વ્યવસ્થાપનમાં આજે કેવા અભિગમનો સ્વીકાર થયો છે? આર્થિક, સામાજિક, માનવીય કે સંસ્થાકીય? તો આપણો જવાબ આવશે વ્યવસ્થાપનમાં કેવા અભિગમનો સ્વીકાર થયો છે? માનવીય. કોઈ પણ સંસ્થા માટે પાયાની બાબત ગણી શકાય સામાજિક, નાણાકીય, સેવાકીય કે સાંસ્કૃતિક? તો પાયાની બાબત આવે ને ત્યારે નાણાં જોઈએ સંસ્થા ઊભી કરવા માટે, પછી બધું આવે, એટલે પાયાની બાબતમાં નાણાકીય. વ્યવસ્થાપન એ કોની પ્રગતિનું પ્રારંભ બિંદુ છે? તો વ્યવસ્થાપન એ વિદ્યાર્થીનું, કર્મચારીનું, સંસ્થાનું કે શિક્ષકનું? તો શિક્ષકનું છે, સંસ્થાનું છે એ પ્રારંભ બિંદુ છે. પ્રારંભ બિંદુ છે કોનું છે? સંસ્થાનું. શેના દ્વારા સંસ્થાને ગતિશીલ રાખી શકાય? પ્રબંધ, સમાજ, શિક્ષક કે વાલી મંડળ? પ્રબંધ એટલે કે વ્યવસ્થાપન સાથે હોય તો આપણે ગતિશીલ, ક્યારેક તમને આવા પણ વિકર્ષકો મૂકી શકાય. પ્રબંધ
તો તમને એમ થાય કે આમાં શિક્ષક કે વાલી મંડળ આવતું પણ પ્રબંધ એટલે કે વ્યવસ્થાપન આવે. વ્યવસ્થાપન કોઈ પણ સંગઠન સંસ્થાનું કેવું અંગ છે? તો કરોડરજ્જુ સમાન, મસ્તિષ્ક સમાન, એ બી બંને કોઈ નહીં, તો એમાં આવશે કરોડરજ્જુ સમાન છે એ સંસ્થાનું અંગ છે. વ્યવસ્થાપન મનુષ્યનો વિકાસ છે, વસ્તુઓનો નિદર્શન નથી. આ વ્યાખ્યા કોને આપી છે? વ્યવસ્થાપન મનુષ્યનો વિકાસ છે, વસ્તુઓનો નિદર્શન નથી. તો આ વ્યાખ્યા કોને આપી છે? કેલગેટ, લોરેન્સ, એલ્બર્ટ કે પ્રોફેસર કલત? તો અહીંયા આવશે લોરેન્સ એટલ. વ્યવસ્થાપન એ નિર્ણય લેવાની અને નેતૃત્વ પ્રદાન કરવાની કળા છે. વ્યાખ્યા કોને આપી છે? કેલગેટ, લોરેન્સ એટલ, એલ્બર્ટ કે પ્રોફેસર કલત? તો આપણો જવાબ આવશે પ્રોફેસર કલત. કોઈ પણ સંસ્થાને ગતિવંત બનાવવા માટે માનવો વચ્ચે શેની આવશ્યકતા ઊભી થાય છે? મીડિયાની, પ્રત્યાયનની, સંદેશાની કે ઉપકરણની? તો અહીંયા આપણો જવાબ આવશે પ્રત્યાયનની. ભૌતિકતાની દ્રષ્ટિએ આવે તો વસ્તુ આવે, જેમ કે આપણને કહે છે પુસ્તકાલય, ફર્નિચર, બરાબર છે, પ્રયોગશાળા, આ બધું ભૌતિકતામાં આવે. અને માનવીય હોય તો શિક્ષક, વિદ્યાર્થી, વાલી, જે કર્મચારી છે, જે જીવંત છે, એ બધું માનવીય શ્રમમાં આવે. અને જે ભૌતિકમાં આવે તો ભૌતિકતાની બાબતમાં શું આવશે? ફર્નિચર, પુસ્તકાલય, એ બધું ભૌતિકતામાં આવશે. તો આ રીતે ભૌતિક વ્યવસ્થાપન કે માનવીય વ્યવસ્થાપન કે તમને કદાચ એવું પૂછે કે ભાઈ આમાં નીચેનામાં જે 4 ઓપ્શન આપેલા છે એમાં માનવીય શું છે? તો પુસ્તકાલય હોય, ફર્નિચર હોય, વાલીગણ હોય અને અન્ય કોઈ આપેલું હોય. તો આપણે માનવીયનું કીધું હોય તો તમારે વાલીગણ લખવું પડે. અને ભૌતિકતામાં હોય તો પુસ્તકાલયને એવા 3-4 ઓપ્શન બીજા માનવીય, વાલીઓ અને શિક્ષક અને વિદ્યાર્થી આપ્યું હોય કે ભૌતિક જે વ્યવસ્થાપનને શેમાં સાંકળી શકાય, તો પછી પુસ્તકાલય કે ફર્નિચર કંઈ પણ ભૌતિકતામાં આવે. તો આ MCQ હતા. IMP તમને પૂછી શકે એવા. સમજાઈ ગયું હશે? ન સમજાયું હોય તો મેસેજ કરજો. હજુ પણ જો આવો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો, વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું. આવજો.